નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 કોરો કાચબો ભીનો ચાંદો એ ચેપ્ટર વિશે અભ્યાસ કરવાના છીએ. તો કોરો કાચબો, કોરો એટલે પલળ્યા વિનાનો, એકદમ કોરો, પાણીમાંથી જે બહાર હોય અને એકદમ સુકાયેલું હોય તેને કોરો કહેવાય છે. તો કોરો કાચબો અને ભીનો ચાંદો, જે પાણીમાં પલળી જાય તેને ભીનું કહેવાય છે. તો ભીનો ચાંદો. તો તમને વિચાર થતો હશે કે કાચબો તો પાણીમાં રહે છે અને એ કોરો કેવી રીતે હોઈ શકે, અને ચાંદો આકાશમાં હોય તો એ કેવી રીતે ભીનો થઈ શકે, ખરું ને? તો ચાલો આપણે અમુક વાર્તા, અમુક ગીત, એવી બધી પ્રવૃત્તિઓ દ્વારા આપણે જોઈએ કે શીર્ષકનું નામ આવું કેમ આપેલું છે કે કોરો કાચબો અને ભીનો ચાંદો. તો ચાલો આપણે સૌ પ્રથમ આપણે પહેલી પ્રવૃત્તિ છે એ જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. તો એમાં સરસ મજાનું બાળગીત આપેલું છે, તે આપણે જોઈએ. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. તબડક 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 કરતો ઘોડો મારો દોડ્યો જાય. એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય. એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય. ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. ઊંચા જાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા જાય. લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. લુચ્ચા લુચ્ચા શિયાળ ભાઈ સૌને છેતરી ચાલ્યા જાય. સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય. સસલા ભાઈએ છલાંગ મારી કૂદતા કૂદતા હાંફી જાય. કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા જાય. તો મિત્રો, સરસ મજાનું આ બાળગીત અહીં આપેલું છે, એ તમે ગાવાનો પ્રયત્ન કરજો. હવે છે વાંચો. તો સરસ મજાની એક વાર્તા આપેલી છે, એનું નામ શું છે? બેરંગ બન્યું રંગીન. એટલે જે રંગ વગરનું હોય તેને બેરંગ કહેવાય છે, જેમાં કોઈ જાતનો રંગ ન હોય. તો એ બન્યું રંગીન. રંગીન એટલે કલરફુલ. તો જે બેરંગ હતું એ રંગીન બન્યું. તો આપણે સરસ મજાની એ વાર્તા જોઈએ. ચોમાસું પૂરું થવા આવેલું. આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. એટલે ચોમાસું છે એ પૂરું થવા આવેલું, એટલે અત્યારે આપણે ચોમાસું પૂરું થવા આવ્યું છે ને, તો અત્યારે જે સમય છે એવો સમય હશે. તો ચોમાસું પૂરું થવા આવેલું અને આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડાઉડ કરતા હતા. આરવ નામનો તમારા જેવડો નાનો બાળક છે, એના ઘરની આજુબાજુ કેટલાક પતંગિયા ઉડતા હતા. તેમાં એક પતંગિયું સાવ જ રંગ વગરનું હતું. હવે આપણને ખ્યાલ છે મિત્રો કે પતંગિયા હોય એ તો રંગબેરંગી હોય, કોઈને કોઈ રંગ એના ઉપર લાગેલો હોય. પરંતુ અહીં એક પતંગિયું હતું તે સાવ રંગ વગરનું હતું, તેનામાં કોઈ જાતનો રંગ નહોતો. આરવનું ધ્યાન તેના પર ગયું. આરવ છે એ તો એ પતંગિયાને જોવા લાગ્યો કે આ પતંગિયું કેમ આવું રંગ વગરનું હશે. તો આરવનું ધ્યાન તેના પર ગયું. તેને નજીકથી જોવા તે પાસે ગયો. એટલે એને એમાં રસ પડ્યો, એટલે એકદમ નજીક ગયો, તેની પાસે ગયો. બંનેની દોસ્તી થઈ ગઈ. એટલે એ જે રંગ વગરનું પતંગિયું હતું એ અને આરવ બંનેની દોસ્તી થઈ ગઈ. આરવે તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરંગ, કેમ કે એનામાં એક પણ રંગ નહોતો. એટલે રંગ વગરનું હોય તેને શું કહેવાય? બેરંગ. તો આરવે તેના આ જે નવા પતંગિયું હતું, જેનું મિત્ર હતું, તેનું નામ શું પાડ્યું? બેરંગ. આરવ કહે, બેરંગ
હું તારું ચિત્ર બનાવું? આરવ પતંગિયાને પૂછે છે કે બેરંગ, હું તારું ચિત્ર બનાવું? તો બેરંગ કહે છે ચોક્કસ. એટલે હા, તું ચોક્કસ બનાવ મારું ચિત્ર. આરવ તો બેઠો કાગળ, પેન્સિલ અને મીણિયા રંગ લઈને. તો આરવ છે એ બેરંગનું ચિત્ર બનાવવા બેસી ગયો. એણે શું શું લીધું ચિત્ર બનાવવા માટે? કાગળ લીધો, પેન્સિલ લીધી અને મીણિયા રંગ લીધા. તેણે તો તદ્દન બેરંગ જેવું જ ચિત્ર દોરી કાઢ્યું. તદ્દન એટલે અસલ એમ, તેના જેવું જ. એટલે જે આરવે પેલા બેરંગનું ચિત્ર બનાવ્યું પતંગિયાનું, તો એણે એકદમ બેરંગ જેવું જ સરસ મજાનું ચિત્ર દોરી કાઢ્યું. બેરંગને પણ પોતાનું ચિત્ર ગમ્યું. એટલે બેરંગને પણ પોતાનું ચિત્ર જે આરવે દોર્યું એ ખૂબ ગમ્યું. એ હસ્યું. પતંગિયાને, જે બેરંગ નામનું પતંગિયું છે એને આરવે ચિત્ર બનાવ્યું પોતાનું, એ ખૂબ ગમ્યું અને પછી હસવા લાગ્યું. આરવને મજા પડી ગઈ. તેણે પૂછ્યું, બેરંગ, તારા ચિત્રમાં રંગ પૂરું? એણે શું પૂછ્યું? બેરંગ, હું તારા ચિત્રમાં રંગ પૂરું? એટલે જે આરવે ચિત્ર બનાવ્યું હતું, તો બેરંગ કહે છે કે હા હા, આરવે બેરંગના ચિત્રમાં રંગ પૂરવાના શરૂ કર્યા. પછી તો આરવે જે બેરંગનું ચિત્ર દોર્યું હતું પતંગિયાનું, તેમાં રંગ પૂરવાના શરૂ કર્યા. આરવ જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ બેરંગ પર સાચુકલો રંગ ચડતો જાય. જુઓ મિત્રો, કેવી સરસ મજાની નવાઈ ભરેલી વાત છે ને, કે આરવે જે ચિત્ર દોર્યું હતું બેરંગનું, તો એ ચિત્રમાં જેમ જેમ રંગ પૂરતો જાય તેમ તેમ જે બેરંગ, જે પતંગિયું હતું તેના ઉપર પણ સાચો રંગ આવતો જાય. બેરંગ તો ખુશ ખુશ થઈ ગયું. તે કહે, જરા પાંખની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે. બેરંગના તો શરીર ઉપર કલર આવવા લાગ્યા, એટલે તે ખૂબ જ ખુશ થઈ ગયું, ખૂબ આનંદિત થઈ ગયું. તો તેણે શું કહ્યું કે તું એક કામ કર, મારી પાંખ છે ને એની કિનારી હોય ને, તો એટલે કે એની બોર્ડર, તો એના પર તું જાંબુડી રંગ રંગી દે, એટલે કે પર્પલ. અને આ વચ્ચેનો જે ભાગ છે પાંખોનો, તેમાં પીળો રંગ ભરી દે. તો એવી રીતે આરવ રંગ પૂરતો ગયો. થોડી વારમાં તો બેરંગ બની ગયું રંગીન. એટલે થોડી વાર થઈ એટલે બેરંગ છે એ રંગીન બની ગયું. તો મજા પડી ને મિત્રો નાનકડી એવી વાર્તા સાંભળવાની. હવે પછીની જે એક્ટિવિટી છે એમાં અહીં તમારી ટેક્સ્ટ બુકમાં જે અહીં કોષ્ટક, અહીં ખાલી જગ્યા આપેલી છે, તો અહીં તમારા મનમાં એક સાવ નવી જાતનું પતંગિયું બનાવો. એટલે તમારે એક તમારા મનમાં તમને જેવું પતંગિયું ગમતું હોય તેવું તમારા મનમાં પતંગિયાનું ચિત્ર લાવવાનું છે અને તેનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે અને તેમાં તમને મજા પડે ને તેવા રંગો પૂરવાના છે. તો કરશો ને મિત્રો? તો અહીં આપેલી જગ્યા તમારી ટેક્સ્ટ બુકમાં છે, તેમાં તમારે સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. ત્યાર પછી છે કહો. અહીં તમારે જવાબ શોધવાનો છે. ઈવા 7મા ધોરણમાં ભણે. તેનો વર્ગ પહેલા માળે. રિસેસમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું. પહેલે માળથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં. ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? તો તમારે એનો જવાબ શોધવાનો છે અને તમારે તમારા મમ્મી પપ્પાને કહેવાનું છે. જવાબ શું આવશે? ઈવા 7મા ધોરણમાં ભણે છે, બરાબર ને? અને તેનો વર્ગ છે એટલે કે તેનો ક્લાસરૂમ છે પહેલા માળે છે. પછી જે બ્રેક ટાઈમ હતો તેમાં તેણે મેદાનમાં રમતા દ્વિજને સીતાફળ પહોંચાડ્યું. પહેલે માળથી નીચે નાખવા છતાં સીતાફળ ફસકાઈ ગયું નહીં. ઈવાએ દ્વિજને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે? તો એ તમારે વિચારીને કહેવાનું છે. હવે પછીની સરસ મજાની એક્ટિવિટી છે. તમને વાર્તા સાંભળવી તો ખૂબ ગમે છે, ખરું ને મિત્રો?
તો ફરી પાછી એક નાનકડી વાર્તા આવી. વાર્તા વાંચો. વાર્તાનું નામ શું છે? ચાંદો પકડ્યો. હવે તમને આ શીર્ષક જોઈને થશે કે ચાંદો તે કંઈ પકડાતો હશે, એ કેવી રીતે પકડવો? તો અહીં સરસ મજાની વાર્તા છે કે ચાંદો પકડ્યો. તો કોણે પકડ્યો, કઈ રીતે પકડ્યો, એ આપણે વાર્તા વાંચીએ તો જ ખબર પડે ને મિત્રો. તો ચાલો વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો હું તમને વાર્તા કહું છું. એક જંગલ હતું. એમાં એક મોટું તળાવ હતું. હવે એક જંગલ હતું અને તેમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. તળાવ હોય એને ફરતો ફરતો કિનારો હોય ને, તો ત્યાં ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. આ ઝાડ છે બધા તળાવના કિનારે, ત્યાં એક વાંદરાનો પરિવાર રહેતો હતો. એટલે વાંદરાઓ નાના મોટા બધા વાંદરાઓ ત્યાં રહેતા હતા. તેના સરદારનું નામ મહાબલી. જે વાંદરાઓ રહેતા હતા તેમાં એક સરદાર પણ હોય ને. આપણે કેમ ઘરમાં એક વડીલ હોય, એમ વાંદરાઓના પરિવારમાં પણ કોઈ એક વડીલ હોય ને, બધાથી મોટા એક સરદાર. તો તેનું નામ શું હતું? મહાબલી. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કરે. એટલે એ ટોળામાં નાના મોટા બધા જ વાંદરાઓ રહે. તો એમાં મોટા વાંદરાઓ છે એ આખો દિવસ હુપાહુપ કરે. આ વાંદરાઓ કેમ બોલે? હુપાહુપ હુપાહુપ એમ બોલે. તમને ખ્યાલ છે ને મિત્રો? એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે. રમતા રમતા ફરે. મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે. તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી અને વાતો કરે. રાત્રે પાછા આરામ કરે અને બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. તો બધા વાંદરાઓ એનો આખો દિવસનો કેવો ક્રમ હતો કે આખો દિવસ હુપાહુપ કરે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે અને રમતા રમતા ફર્યા કરે. પછી મીઠા ફળ ખાય અને પોતાનું પેટ ભરે અને ખુશીથી રહે. પછી તરસ્યા થાય તો તે તળાવ છે તેનું પાણી પી આવે અને ઝાડના છાંયે બેસી અને વાતો કરે. રાત્રે પાછા આરામ કરે અને બધા વાંદરા ઝાડ પર જ સૂઈ રહે. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાએ હતા. હવે વાંદરાનું આ ટોળું હતું તેમાં મોટા મોટા વાંદરાઓ તો હતા જ, પરંતુ કેટલાક નટખટ બચ્ચા પણ હતા. એ બચ્ચા તો ભારે તોફાની. હવે નાના નાના બાળકો હોય એ થોડા તોફાની હોય ને, એવી રીતે વાંદરાના બચ્ચાઓ પણ જે નાના નાના હતા નટખટ એટલે તોફાની, એ બચ્ચા ખૂબ તોફાની હતા. આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે. તમારી જેમ જ, અસલ તમારી જેમ તમે પણ તોફાન મસ્તી કરો છો ને ઘરે. તો એવી રીતે વાંદરાના બચ્ચાઓ પણ આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય. વળી એકબીજા સામે કચકચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં. રાત પડે તોય ઊંઘે નહીં. આ બધા બચ્ચાઓ કેવા તોફાની હતા કે આખો દિવસ તોફાન મસ્તી કરે, પછી ક્યારેક ક્યારેક એક ઝાડની ડાળીએથી ઊંધે માથે લટકે તો ક્યારેક એકબીજાની પૂંછડી ખેંચીને ભાગી જાય. તો વળી એકબીજાની સામે કચકચ કરીને દાંત કાઢે. અંધારું થઈ જાય, રાત પડી જાય તો પણ એને જરાય શાંતિ નહીં, જરાય જંપે નહીં, એટલે જરા પણ શાંતિથી બેસે નહીં. અને રાત પડે તો ઊંઘે પણ નહીં. તોફાન મસ્તી જ કર્યા કરે આખો દિવસ અને આખી રાત્રિ. એક વખતની વાત છે, પછી એક સમયની વાત છે કે રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી. એટલે એક સમયની વાત છે કે ત્યારે રાત્રિનો સમય હતો અને આકાશમાં પૂનમનો ચંદ્ર હતો. પૂનમના દિવસે ચંદ્ર આખો હોય, બરાબર ને, પૂર્ણ ખીલેલો. તો એ ચંદ્ર
એ આકાશમાં હતો એટલે મોટા વાંદરાઓ બધા ઘસઘસાટ ઊંઘી ગયા હતા, પરંતુ પેલા બચ્ચા છે એની વાતો તો ચાલતી જ હતી. એમને ઊંઘ નહોતી આવતી. જાણે માખીઓનો ગણગણાટ. કેવી રીતે વાત કરતા હતા? જાણે માખીઓનો ગણગણાટ. એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. એટલે કે જગ્ગુ નામનું વાંદરાનું બચ્ચું હતું, તેની નજર નીચે ગઈ. એ ઝાડ પર બેઠા બેઠા વાતો કરતા હતા, તેવામાં જગ્ગુની નજર નીચે ગઈ. અરે, આ શું? પાણીમાં ચાંદો! જગ્ગુને થયું, નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે. તો અહીં છે એ જગ્ગુએ અચાનક તળાવમાં જોયું તો ચાંદો એને પાણીમાં દેખાયો. તો એને નવાઈ લાગી. અરે, આ શું થયું? પાણીમાં ચાંદો, અને નક્કી આ ચાંદો છે પાણીમાં પડી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું. જગ્ગુએ પછી એક આ બધી વાત એને મનમાં થઈ, એટલે એણે બીજા બચ્ચાને વાત કરી. ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. હવે જેટલા બચ્ચા રમતા હતા એ બધાએ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. એટલે તળાવનું શાંત પાણી હોય ને, એકદમ અંદર એકદમ શાંતિ, રાત્રે એકદમ સ્થિર પાણી હોય તળાવનું. તો એ પાણી છે એમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું. પ્રતિબિંબ એટલે એનો પડછાયો. બચ્ચા કહે, અરે, આ તો ચાંદો જ પડી ગયો છે. ચીમ્પુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. હવે બધા બચ્ચા છે એણે એવું કહ્યું કે હા, આ તો ચાંદો જ છે, પાણીમાં પડી ગયો લાગે છે. તો ચીમ્પુ નામનું એક બચ્ચું હતું, તેણે શું કહ્યું કે ના, આ ચાંદો નથી, પરંતુ આ એક સરસ મજાનું ફળ છે. તો મોન્ટી નામનું બચ્ચું શું બોલ્યું ખબર છે? મોન્ટી કહે, જે હોય તે, જે કેવું રૂપાળું. એટલે ફળ હોય કે ચાંદો પાણીમાં પડેલો હોય, પણ રૂપાળો કેવો સરસ છે. રૂપાળો એટલે સુંદર. કેવો સરસ મજાનું સુંદર દેખાય છે. તો ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. એ શું કહે છે કે ચાંદો હોય કે ફળ, પણ એને પાણીમાંથી બહાર તો કાઢો. ચીમ્પુ કહે, મહાબલી દાદાને જગાડીએ. ચીમ્પુએ શું કહ્યું કે ચાલો આપણે મહાબલી દાદાને જગાડવા છે. પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલે વાંદરાના બચ્ચાઓ છે તો નાના હતા, એને ખ્યાલ નહોતો કે આ તો ચાંદો નથી, પણ એનું પ્રતિબિંબ છે. તો ચીમ્પુ નામનું બચ્ચું હતું, એણે શું કહ્યું કે મહાબલી દાદાને જગાડીએ. તો પછી પાછા બધા વિચારવા લાગ્યા, પણ તેને પાણીમાંથી કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મિકી બોલ્યું. હવે મિકી નામનું બચ્ચું છે એને એક સરસ મજાનો વિચાર આવ્યો. એટલે એ બોલ્યું કે મને એક સરસ યુક્તિ સૂઝે છે. એમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કોઈ જ જરૂર નથી. હવે મિકી છે એને મનમાં વિચાર આવ્યો કે આ કામ તો આપણાથી થઈ જાય એવું છે. મને એક વિચાર આવ્યો છે, આમાં આપણે જ કરી શકશું. ચાંદાને બહાર આપણે કાઢી શકશું. તો આમાં આપણે મોટાઓને જગાડવાની કોઈ જરૂર નથી. તો મિકીએ મહાબલી દાદાને જગાડવાની ના પાડી દીધી. તો હવે પછીની જે વાર્તા છે કે ચાંદાને કઈ રીતે બહાર કાઢશે, એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. અહીં આપણે અટકીએ છીએ, ખરું ને મિત્રો? તો હવે આ મિકી છે એનો વિચાર કેવો છે, કઈ રીતે બહાર કાઢશે, તમે વિચારો જોઈએ. તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળનું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.